જય માતાજી બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો ઘણા સમય પછી આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે બેસતું વર્ષ. તો તમને બધાને પણ રામ રામ. અને આજે આપણે જવાનું છે ફરવા માટે. તો ક્યાં જવાનું છે એ તો ખબર નથી. તો અહીંયા મિલનભાઈ ને નરેશભાઈ બે આવી ગયા છે. તો હવે આપણે નીકળવાનું છે. તો વ્લોગમાં એન્ડ તક બના રહીજો. તો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગડાણા. આપણે ક્યાં જવાનું છે એ તો નક્કી તો હતું નહીં, પણ જવાનું છે હવે આપણે કોટડા, બગડાણા અને ભગુડા. તો જોઈ શકો છો આ છે બગડાણાની બજાર. અને હવે આપણે જવાનું છે મંદિર તરફ દર્શન કરવા માટે. તો વ્લોગમાં અંત તક બના રહેજો, તમને મંદિરમાં દર્શન પણ કરાવું અને અમે પણ દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં અને આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા છે. તો તમે પણ દર્શન કરી લો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગુડા. જોઈ શકો છો આ તરફ છે મંદિર. તો હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે. તો વ્લોગમાં અંત તક બના રહેજો, અમે પણ દર્શન કરી લઈએ અને તમને પણ માતાજીના દર્શન કરાવી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર અને અંદર વિડીયો ફોટોગ્રાફીની મનાઈ છે. તો આપણે બહારથી તમને દર્શન કરાવી દઉં છું, તો તમે દર્શન કરી લો. તો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે કોટડા તરફ. તો વ્લોગમાં અંત તક બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણી પાસે ટાઈમ પણ ઓછો છે અને જે આપણે જવાનું છે કોટડા બાજુ. તો હવે ચાલો તો આપણે હવે નીકળીએ અને કોટડા જઈને મળીએ. આપણે જતા હતા કોટડા બાજુ અને મિલનભાઈને તરસ લાગી ગઈ છે. એટલે મિલનભાઈ લેવા ગયા છે પાણી અને નરેશભાઈ ઊભા છે. જોઈ શકો છો અહીંયા મિલનભાઈ પાણી લે છે. તો ચાલો તો આપણે પાણી લઈને પીન નીકળીએ અને કોટડા ભેગા થાવી અને ત્યાં જઈને વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ત્યાં જઈને સાઉન્ડમાંના પણ તમને દર્શન કરાવવાના છે. તો વ્લોગમાં અંત તક બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉષા કોટડામાં ચામુંડા માતાજીના મંદિરે. તો પહોંચી તો ગયા છીએ પણ રસ્તો ભૂલી ગયા હતા, એટલે આપણે લોકેશનના સહારે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા સુધી. તો વ્લોગમાં એન્ડ તક બના રહેજો. અંદર મંદિરે જ આવી છીએ. તો અંદર ચામુંડા માતાના દર્શન કરાવીએ.
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચામુંડા માતાજીના મંદિરે. તો જોઈ શકો છો આ છે મંદિર અને અંદર વિડીયોગ્રાફીની સખ્ત મનાઈ છે, એટલા માટે આપણે બહારથી દર્શન કરી લેવી છીએ અને તમને પણ વિડીયોની ક્લિપ આમાં મૂકું છું તો તમે પણ દર્શન કરી લેજો. અને હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે દરિયા ફોટા પાડવા માટે. તો વ્લોગમાં અંત તક બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરીને ફોટા પાડવા માટે. તો જોઈ શકો છો આ નરેશભાઈ ને મિલનભાઈ પણ ફોટા પાડવા માટે તૈયાર થઈ ગયા છે. તો અત્યારમાં 6:30 થઈ ગયા છે એટલે કાંઈક વ્યૂ આવો છે દરિયાનો. જોઈ શકો છો બધી બાજુ પબ્લિક છે અત્યારમાં પણ. તો ચાલો તો જલ્દીથી આપણે ફોટા પાડી લઈએ અને હવે ઘર તરફ જવાનું છે કારણ કે મોડું થઈ ગયું છે. તો હાલો તો ફોટા પાડીને નીકળીએ.